કંઈક વ્યવસ્થા સરખી થાય અને વ્યવસ્થિત કંઈક પાણીની વ્યવસ્થા થાય. પાણી આ બધા મિત્રો છે, આ બધાને પૂછી લો. મારું કદાચ બધી લાઈટો બંધ કરી દીધી. સાચું માનશો કે નહીં માનો મેડમ? આ બધાને પૂછી જો. આ લાઈટો બંધ છે અત્યારે. તમને કેમેરો લાઈવ કરો. બાથરૂમમાં પાણી નથી, પીવાનું પાણી નથી, ખેડૂતોને પાણી પીવા બહાર જવાનું. અને આ બધા જે આ ખેડૂતના પૈસે તો આ યાર્ડ બન્યું છે. હવે તો જો ખેડૂતને પાણી પીવા ન મળે તો આ શું તંત્ર, શું પાય કોને? અને મારો એક પ્રશ્ન એ તો હાલો કે માનો કે કપાસની અંદર ભેજ આવતો હોય, બરોબર, નો ડાઉટ. ભેજ આવતો હોય તો કપાસ રહ્યો આપણે કોઈ આરસીસી માં કે લાદીમાં ન ઉગે મેડમ, એ જમીનમાં જ ઉગે, બરોબર. તો અત્યારે ચોમાસાનું વાતાવરણ છે તો ભેજ હોય, નોટ હોય એવું નથી કહેતા, પણ ભેજની પછી લિમિટ હોય એમ. પછી તમે આપણે અહીંથી 1300 રૂપિયા ભાવ આવ્યો હોય અને પછી આપણે નથી સીધા 80 રૂપિયા, 50 રૂપિયા, 60 રૂપિયા ઉડાડવી. મેડમ એમ વાડીએ ગમે અમારા પપ્પા હોય, અમારા મમ્મી હોય, કામ કરતા હોય, તડકો હોય, ટાઈડ હોય, ઈ ટાઈડ તડકો છોડીને કામ કરતા હોય ને અહીં આવી તો ભાવ કાપી નાખે. એટલે આમાં ઘેરે જઈએ ને તો આપણને એમ થાય કે હાશકારો થાય, પણ હાશકારો ન થાય, પેટમાં બળતરા થાય, બળતરા. છોકરાને 10 રૂપિયા દેવા હોય ને તો વિચાર કરવી કે આને 10 રૂપિયા ન દેવા, અત્યારે તું બેટા 5 રૂપિયા લઈને તું વિયો જાય. અને હવે અહીંયા આવી તા મને 50 રૂપિયા, 80 રૂપિયા કાપે તો અમારું કઈ રીતે અમારા ગુજરાત બધાના ખેડૂત મિત્રોના ચાલશે? અમે તો એ રિક્વેસ્ટ કરવા અહીંયા આવ્યા છીએ.